મિત્રો તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી મોરારી બાપુ રામકથામાં અત્યારે પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે અને સ્વયંસેવક બહેનો અને ભાઈઓ બધી વ્યવસ્થા સંભાળી રહ્યા છે. પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે અને સ્વયંસેવક સભ્યો અત્યારે સતત મહેનત કરી રહ્યા છે. આ પાછળ પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે. વિડીયો અંત સુધી જોતા રહેજો. આ વ્યવસ્થા તમે જોઈ શકો છો કે વારા પરથી વારા બધા લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. સ્વયંસેવક સભ્યો અત્યારે વ્યવસ્થા જાળવી રહ્યા છે. મિત્રો સ્વયંસેવક સભ્યોની વ્યવસ્થા તમે નિહાળી શકો છો કે સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે બહેનો માટે અને ભાઈઓ માટે. તમે નિહાળી રહ્યા છો કે બહેનોની લાઈન અલગ કરવામાં આવે છે અને ભાઈઓને આગળ મોકલવામાં આવે છે. લાખો લોકોની પ્રસાદી અત્યારે શરૂ થઈ ગઈ છે અને તમે નિહાળી રહ્યા છો અત્યારે પ્રસાદી ઘરનો વિભાગ. કથા પણ અત્યારે શરૂ જ છે મિત્રો. તમે નિહાળી રહ્યા છો અત્યારે બહેનોનો વિભાગ જ્યાં અત્યારે પ્રસાદી શરૂ જ છે. અત્યારે તમે જોઈ શકો છો કે મોટા મોટા ટેન્કરોમાં અત્યારે પ્રસાદી કાઉન્ટરમાં પહોંચી રહી છે. અત્યારે જોઈ શકો છો કે આમાં શાક અત્યારે જઈ રહ્યું છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે પ્રસાદી વિભાગનો ઘર જ્યાં મોટી મોટી ટેમ્પોમાં અને છોટા હાથીમાં ભરીને મિત્રો અત્યારે પ્રસાદી ઘરમાં પહોંચી રહ્યું છે. તમે નિહાળી રહ્યા છો લાઈવ દ્રશ્યો. આવી રીતે બોલેરોમાં અને છોટા હાથીમાં મિત્રો પ્રસાદી અત્યારે મંડપે પહોંચી રહી છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે દરેક કાઉન્ટરે આવી રીતે પ્રસાદી પહોંચતી હોય છે. આ બંને બાજુ અત્યારે પ્રસાદીના કાઉન્ટર છે. આ બંને બાજુ તમે જોઈ રહ્યા છો અત્યારે પ્રસાદીના કાઉન્ટર છે અને પાછળ પણ તમે જોઈ શકો છો કે આવી રીતે પ્રસાદી કાઉન્ટરમાં ડોમમાં પહોંચતી હોય છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે લાઈવ દ્રશ્યો અત્યારે પ્રસાદી કેવી રીતે અહીંયા મંડપે પહોંચતી હોય છે. જો આમાં શાક ભર્યું છે. આમાં શાક ભરેલું છે અને સેવા કન્ટિન્યુ ચાલુ જ છે. અત્યારે શીરો અત્યારે પ્રસાદી ઘરમાં પહોંચી રહ્યો છે. આ તમે જોઈ શકો છો કે મોટા મોટા ટપ ભરીને અત્યારે પ્રસાદી ઘરમાં અત્યારે શીરો પહોંચી રહ્યો છે. આવી જ રીતે પ્રસાદી ઘરે દરેક મોટા મોટા વાહનોમાં અત્યારે પ્રસાદી પહોંચતી હોય છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે લાઈવ દ્રશ્યો જ્યાં અત્યારે પ્રસાદી શરૂ થઈ ગઈ છે મિત્રો. આ તમે એનું ભવ્ય આયોજન જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મિત્રો સ્વયંસેવક સભ્યો અત્યારે સેવા આપી રહ્યા છે. આજે છે પૂજ્ય શ્રી મોરારી બાપુના રામકથાનો 8મો દિવસ અને આ સેવા તમે જોઈ શકો છો કે સેવા કરી રહ્યા છે. જય સિયારામ બેન, જય સિયારામ. તમે જોઈ શકો છો કે આજે પ્રસાદીમાં મિત્રો ખીચડી, શાક, સંભારો, શીરો અત્યારે બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે પ્રસાદી ઘરનો એરિયા મિત્રો. તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે પબ્લિક પ્રસાદી લઈ રહી છે. અત્યારે તમે નિહાળી રહ્યા છો જે ભાઈઓનો વિભાગ છે અને વ્યવસ્થા તમે જોઈ શકો છો કે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો અત્યારે પ્રસાદીમાં શીરો, પકોડાના ગાંઠિયા અને સંભારો મિત્રો તમે નિહાળી રહ્યા છો. અત્યારે બહેનો બધી સેવા આપી રહ્યા છે. અત્યારે છે હવે 8મા દિવસનું મેનુ મિત્રો તમે નિહાળી રહ્યા છો. સ્વયંસેવક બહેનો સતત સેવા આપી રહ્યા છે અત્યારે પ્રસાદીમાં.
મિત્રો તમે જોઈ શકો છો કે આ પુરુષોનો વિભાગમાં અત્યારે સરસ રીતે વ્યવસ્થા કરેલી છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે પૂજ્ય શ્રી મોરારી બાપુના રામકથામાં 8મા દિવસની પ્રસાદી ઘર વ્યવસ્થા તમે નિહાળી શકો છો કે સરસ રીતે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને અત્યારે કથા શરૂ જ છે મિત્રો. બહેનો તમે જોઈ શકો છો કે સરસ રીતે વ્યવસ્થા કરી રહ્યા છે. સુંદર આયોજન છે અને સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ તમે વ્યવસ્થાના નજારા રૂપે નિહાળી રહ્યા છો કે કેવી રીતે બધા લોકોને બેસાડીને પ્રસાદી આપવામાં આવી રહી છે. મિત્રો દરેક પ્રસાદી ખંડની બહાર મિત્રો ડોમની બહાર છાશ પાણીના મિત્રો આવી રીતે સ્ટોલ મૂકેલા છે જે લોકોને છાશ પાણી પીવાનો હોય છે. આ તમે 8મા દિવસનું ટ્રાફિક નિહાળી રહ્યા છો અત્યારે પ્રસાદી ઘરમાં. અને આ છે મુખ્ય ડોમ જ્યાં લોકો પ્રસાદી લેતા હોય છે. તમે નિહાળી રહ્યા છો. જય સિયારામ દાદા, જય સિયારામ. સ્વયંસેવક સભ્યો અને પોલીસ વ્યવસ્થા પૂરી રીતે બંદોબસ્ત કરવામાં આવેલો છે. વ્યવસ્થાના ભાગરૂપે તમે નિહાળી રહ્યા છો અત્યારે લાઈવ દ્રશ્યો. અહીંયાથી તમે ડોમમાં એન્ટર થાઓ એટલે અહીંથી તમારે ડીશ લઈને બધા આગળ લોકો વધતા હોય છે. અને સામે પ્રસાદીના કાઉન્ટર બનાવવામાં આવેલા છે જ્યાં લોકો પ્રસાદી લઈ રહ્યા છે. વિશાળ મોટા તપેલામાંથી મિત્રો અત્યારે શીરો ભરાઈને અત્યારે પ્રસાદી ઘરમાં પહોંચી રહ્યો છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે છોટા હાથીમાં ભરીને અત્યારે પ્રસાદી પહોંચી રહી છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે લાઈવ રસોડાના દ્રશ્યો. આ તમે જોઈ શકો છો કે મોટા બાઉલ ખીચડી ભરાઈ રહી છે અત્યારે. અને સ્વયંસેવક સભ્યો અત્યારે બધું કામ કરી રહ્યા છે. સ્વયંસેવક સભ્યોની અત્યારે તમે સેવા જોઈ શકો છો કે 30 જેટલા કાઉન્ટર બનાવવામાં આવેલા છે ડોમમાં અને સતત સેવા આપી રહ્યા છે. તમે આયોજન નિહાળી શકો છો અત્યારે. અત્યારે પ્રસાદીમાં મુખ્યત્વે શીરો ખીચડી શાક સંભારો અને આપવામાં આવી રહી છે. કે વિશ્વામિત્રજીને અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી એવું વ્રત હતું કે વાહનમાં ન બેસે. ભવ્ય આયોજનથી મિત્રો સેવા અપાઈ રહી છે. અત્યારે પ્રસાદી ઘરમાં તમે જોઈ શકો છો કે આવી રીતે બોલેરોમાં છોટા હાથીમાં મિત્રો પ્રસાદી અત્યારે અહીંયા પહોંચી રહી છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને સંપૂર્ણ માહિતી હું તમને પ્રસાદી ઘરની આપવાનો છું. કેમ છો વલ્લભભાઈ? જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. જા પ્રસાદીની સેવા ચાલુ જ છે અત્યારે. જય સિયારામ દાદા, જય સિયારામ. પ્રસાદી લઈ લીધી? હા, પ્રસાદીમાં બાકી અમે 3:30 વાગે લઈશું. 3:30 વાગે? હા, અત્યારે અમે સેવામાં છે. આ સ્વયંસેવક સભ્યો છે 3:30-4 વાગે જમશે. અને તમે નિહાળી રહ્યા છો પ્રસાદી ઘરના લાઈવ દ્રશ્યો. સાંજના 5 વાગ્યા સુધી આ પ્રસાદી ચાલશે. આજે જે કથાનો 8મો દિવસ તમે નિહાળી રહ્યા છો અત્યારે પ્રસાદી ઘર. મોટા છોટા હાથીમાં મિત્રો તમે જોઈ શકો છો કે કાઉન્ટર અત્યારે પ્રસાદી સ્ટોલે પહોંચી રહ્યું છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે શીરો અત્યારે સ્ટોલ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે દરેક સ્ટોલ ઉપર પ્રસાદી પહોંચતી હોય છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે આ બાજુ બહેનોનો વિભાગ છે. અત્યારે કાઉન્ટર ઉપર લોકો પ્રસાદી લઈ રહ્યા છે. જય સિયારામ, જય સિયારામ. સેવા કરવાનો અમને ખૂબ આનંદ આવે છે. બહુ મજા આવે છે. આ તમે જોઈ શકો છો કે છોટા હાથીમાં મિત્રો અત્યારે ખીચડી પહોંચી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો કે મોટા મહાનુભાવો અત્યારે પ્રસાદી ઘરમાં અત્યારે સેવા આપી રહ્યા છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે વલ્લભભાઈ કથિરિયા ને બધા હાજર છે અત્યારે સેવામાં.